તમારો મિત્ર કે આડોય પાડો એક જાણીતો રૂપિયા ઉસીના લેવા આવે ને તમે બહુ માતાજીની કૃપા થઈ ગઈ હોય દેવા હું ના નથી પાડતો કોક કહે ગઢવી આવી સલાહ આપે પણ એ 1 લાખ માંગે તો 20 જ દેજો શું કામ એ તમને કહું 20 દિયો ને એને કહેતા નહીં કે મારે જોતા નથી પણ મનમાં નક્કી કરી લેજો કે હવે પાછા નથી જોતા જો તમે એને લેવા જાઓ અથવા તો 1 લાખ પૂરા દઈ દેહો 3 નુકસાન થાય 3 પહેલું નુકસાન ઉઘરાણી કરશો એટલે એક દુશ્મન ઉભો થાય લેવા આવ્યો હોય તઈ દેવા આપણે લેવા જઈએ તો રૂપ બદલી ગયા હોય બાપા હોય ને હાવ તમે ઉઘરાણી કરવા જાવ તો એવું લાગે કે આના દાદાને મારા દાદાએ જ મારેલો હશે એવું એનું રૂપ થઈ જાય પહેલા તો પહેલી વાત ઈ કે એક મિત્ર જાય બીજું એક દુશ્મન થાય અને ત્રીજું 1 લાખ રૂપિયા જાય આપણે તો આ કરવાનું 1 લાખ રૂપિયા દઈને એક મિત્ર ખોવાનો ને એક દુશ્મન ખરીદવાનો એટલે એવો જમાનો આવી ગયો કટાણે કોને દેવું કોને હું